નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ વર્તમાન પ્રવાહમાં આપનું સ્વાગત છે. આ ચેનલ ઉપર આપણે ગુજરાતમાં જે કંઈ નવા ઘટના બની રહી છે, જે કોઈ નવો ઘટનાક્રમ બની રહ્યો છે એના વિષયમાં ચર્ચા કરીએ છીએ. અને આજે મારે વાત કરવી છે સાંસદ દેવુસિંહ ચૌહાણના એક નિવેદન વિશે, જેનો બ્રહ્મ સમાજ દ્વારા ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. મારા મત મુજબ, જે મેં સાંભળ્યું એ મુજબ એ બારેજા ધામના કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા સાંસદ દેવુસિંહ ચૌહાણ, અને આ દરમિયાન ત્યાં એમને એક નિવેદન આપ્યું, જેનાથી ગુજરાતના સનાતની સમાજ એનો વિરોધ કરી રહ્યો છે. કુંડલીમાં ગોળ ભાગ્યા વિના સ્પષ્ટ વાત કરું તો ગુજરાતનો બ્રહ્મ સમાજ એનો વિરોધ કરી રહ્યો. પણ બ્રહ્મ સમાજના લોકો વારંવાર એમ પણ કહે છે કે સનાતની સમાજ રોષમાં છે, સનાતની સમાજ દુઃખમાં છે, અને એમને લાગણીને ઠેસ પહોંચાડીને આ વિડીયો જ્યારે આપણે સાંભળીએ, જેમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ બોલે છે કે ભાઈ એમનું કહેવાનું તાત્પર્ય આવું છે, શબ્દો ભલે ગમે તે હોય, એમનો મૂળ ભાવ એવો છે મિત્રો કે સનાતનમાં અંધશ્રદ્ધાના નામે, ખોટા કર્મકાંડોના નામે સનાતનનો જે મૂળ ઉદ્દેશ્ય હતો કે એક માણસ તેજસ્વી બને, ઓજસ્વી બને અને સિંહ જેવું જીવન જીવે, ત્યાંથી ક્યાંક ને ક્યાંક આપણે વિચલિત થઈ માત્ર કેટલાક પંથ સંપ્રદાયો પોતાની દુકાનો ચલાવે એટલા માટે લોકોને કર્મકાંડમાં ઉલઝાવી નાખે. એટલે સાંસદ દેવુસિંહ ચૌહાણે કર્મકાંડનો વિરોધ નથી કર્યો. બધા આપણે જાણીએ છીએ કે વેદ વક સમયમાં આખી દુનિયામાં આપણે લોકોએ, સનાતનીઓએ પ્રકૃતિની પૂજા શરૂ કરી, સૂર્ય દેવતાની, ચંદ્ર દેવતાની, વૃક્ષોની, અને કર્મકાંડ કર્યા, યજ્ઞ વગેરે. તો કર્મકાંડનો વિરોધ નથી કરતા સાંસદ દેવુસિંહ, પણ કર્મકાંડ એક હિસ્સો હતો સનાતન ધર્મનો. અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી જેવી ઉપનિષદની વાતો પણ લોકજીવનનો હિસ્સો તો બનવી જોઈએ ને. એટલે સાંસદ દેવુસિંહ હોય કે સાચો કોઈ પણ સનાતની હોય જે ગુજરાતની ધરતીમાં વસતો હોય, એનો હંમેશા એવો સૂર હોય છે કે ભાઈ કર્મકાંડના અમે વિરોધી નથી, કર્મકાંડ તો હિસ્સો છે. આપણા વેદોમાં મંત્ર, સંહિતા, આરણ્યક અને છેલ્લો ઉપનિષદ 4 ભાગ છે. એમાં મંત્ર અને સંહિતા બંનેમાં આરણ્યક એટલે આખું કર્મકાંડ. સનાતનને તમે કર્મકાંડથી તો અલગ કરી જ ન શકો. પણ માત્ર કર્મકાંડ કરાવવો અને કર્મકાંડમાં જ લોકોને ઉલઝાવીને રાખી દેવા અને સનાતનની બીજી વાતો એમના સુધી ન પહોંચાડવી, અને પુનર્જન્મના નામે, કર્મફળના નામે, ખોટા આદર્શોના નામે પોતાની દુકાનો ચલાવવી, પંથ સંપ્રદાયો ચલાવવા, મોટા મેલ જેવા સ્ટ્રક્ચર બનાવવા, અને ક્યારેય સનાતન ઉપર આવનારા સાચા ખતરાઓની વાત ન કરવી, આનો વિરોધ તો દેવુસિંહ ચૌહાણ કે કોઈ પણ સનાતની કરશે ભાઈ. અને આ વર્ષોથી ચાલ્યું આવે છે. દશમેશ પિતા કલગીધર બાદશાહ ગુરુ ગોવિંદસિંહ સાહેબને કંટાળીને ખાલસા પંથ બનાવવો પડ્યો હતો ભાઈ. રામ અને કૃષ્ણના ઉત્તરાધિકારી કહેનારા લોકો, રામ અને કૃષ્ણને આરાધ્ય માનનારા આ દેશના લોકો લડવાનું ભૂલી ગયા હતા. આપણા મુખ્ય 2 આરાધ્ય દેવ ને, 3 મહાદેવ, રામ અને કૃષ્ણ, એના ઉપર આપણું આખી આ સંસ્કૃતિ ઊભી છે. આપણું આ 5000 વર્ષ, 7000 વર્ષનું આખું સમાજ જીવન ઊભું છે, સાંસ્કૃતિક જીવન ઊભું છે, હડપ્પન સિવિલાઇઝેશન પછીનું. તો એ લોકોના જીવન જુઓ, સતત આક્રમક. એ લોકો કિશોર અવસ્થામાં હતા ત્યારથી યુદ્ધ લડ્યા, એમના જીવનમાં સંઘર્ષ. તો એ લોકોને પણ પંથ સંપ્રદાયવાળા લોકોએ પોતાના તંતા ચલાવવા, પોતાની ધર્મની દુકાનો ચલાવવા માટે ખોટા ચિતર્યા કે કૃષ્ણ ભગવાન તો નિધિવનમાં નાચતા કરી દીધા. મતલબ એ જ સ્વરૂપ, બાળ સ્વરૂપની પૂજા કર્યા કરવીને, જે કૃષ્ણએ અસુરનો વધ કર્યો, જે કૃષ્ણ તેજસ્વી ઓજસ્વી, જે કૃષ્ણ મથુરા ગોકુળ છોડ્યા બાદ ગુજરાતમાં આવી ફરીથી પોતાની સોનાની નગરી દ્વારકા ઊભી કરી, એ કૃષ્ણના વિરાટ વ્યક્તિત્વને આ લોકોએ ખૂબ જ અન્યાય કરી દીધો. પોતાના પંથ, કેમ કે કૃષ્ણની લડવાવાળી વાતો કરે તો લડવું પડે સંસ્કૃતિની રક્ષા માટે. એટલે સનાતનની રક્ષા કે સનાતનની ચિંતા કોઈ લોકોને નહીં. એમને બસ માત્ર પોતાના વાળા,
પંથ સંપ્રદાયના વાળા ચલાવવામાં રસ, અને એટલે ખોટા ખોટા તત્વજ્ઞાન ઊભા કર્યા. ગામમાં કોઈક સાવ એવો ઢીલો માણસ હોય કે આ તો રામ જેવો, એટલે ભાઈ રામે તો 16 વર્ષની ઉંમરે અસુરોનો વધ ચાલુ કર્યો, તો કઈ રીતે તમે ગામના સૌથી ઢીલા પોચા કાયર માણસને રામ જેવો કહો? રામ કાયર હતા? નામ નિડર નિર્ભીક હતા, રામ બાહોશ હતા, રામ તેજસ્વી હતા. એટલે બધું આપણે પૂર્ણ પુરુષોત્તમને પણ છે ને આપણી ઈચ્છા મુજબ આપણા પંચ સંપ્રદાયોને આપણી ધર્મની હાટડીઓની દુકાનો ચલાવવા માટે થઈ અને જે કંઈ બધું સારું સારું પોચું જે કંઈ સુસંગત લાગે એવી વાતો લોકોને કરવાની કથાઓમાં અને અહીંયા બધી. એટલે દેવુસિંહ ચૌહાણ હોય કે કોઈ પણ માણસ હોય, એ જ્યારે અંધશ્રદ્ધાઓ ઉપર ઘા કરે ત્યારે એવું એને ખોટો સનાતન વિરોધી સાબિત કરી દેવો આ ઠીક વસ્તુ નથી. અને તમે શું કેમ તમારી જાતને માત્ર કર્મકાંડ સાથે જોડો છો? અહમ બ્રહ્માસ્મિ તત્વમસીની વાતો પણ તમે જ કરી, તો તમે એનો વારસો લો ને. તમે કર્મકાંડનો જ વારસો લઈને શું કેમ ધોકંદોણી લઈને પાછળ પડ્યા છો? સનાતન વિરોધી ને બ્રહ્મ સમાજ વિરોધી ને, એટલે ભાઈ કોઈ વિરોધી નથી. આ સંસ્કૃતિ તમારા ઉપર તો ઊભી છે, તમે જ ઊભી રાખી છે, પૂજનીય માનવામાં. મને આજે ગુજરાતનો કે કોઈ પણ સનાતની તમને પૂજનીય જ માને છે ભાઈ, 18 વર્ણ. એટલે સનાતનની અંદર અંધશ્રદ્ધાના નામે, ખોટા તત્વજ્ઞાનના નામે લોકોને કાયર નિર્બળ બનાવવામાં આવતા હોય, માત્ર વ્યક્તિગત સ્વાર્થ સાધવામાં આવતો હોય, સનાતન ઉપર આવનારા સાચા ખતરાઓને ક્યારેય એડ્રેસ કરવામાં ન આવતા હોય, તો લોકો બોલશે. કેમ કે મા ભારતીને સનાતનને ખરેખર જે તત્વજ્ઞાનની જરૂર છે, ખરેખર જે વિચારોની જરૂર છે, એ કોઈ પણ સંપ્રદાયવાળા પીરસતા નથી. હું ખૂબ જવાબદારીપૂર્વક બોલું છું કે એકમાત્ર દસમીશ પિતા કલગીધર બાદશાહ ગુરુ ગોવિંદસિંહ સાહેબનો ખાલસા પંથ અને એક આર્ય સમાજ, આ બે સિવાય જેટલા પણ પંથ સંપ્રદાયો છે એ બધા જ માત્ર ને માત્ર પોતાનો વાળો, પોતાનું દુકાન, એ કુંડાળું અને પાછા એવા મિથ્યા અહંકારી, અમે જ સાચા ને અમારી જ વાતો. અલ્યા ભાઈ, તમારી વાતોથી ના દેશ ટકશે, ના સંસ્કૃતિ ટકશે, ના સભ્યતા ટકશે. તમારી વાતોથી માત્ર તમારા વાળા મજબૂત થાય છે. અને એમને માનનારા બધા એવા સંકુચિત કુંઠિત, અહીંયા પણ ગાળો દેવા આવી જશે નીચે કોમેન્ટમાં. એટલે ખરેખર સનાતનની કોઈને પડી નથી, ખરેખર સનાતનની કોઈને ચિંતા નથી, લોકોને બસ માત્ર. એટલે સનાતન એટલે ભાઈ માત્ર કર્મકાંડ નહીં, એ એનો હિસ્સો છે, એટલે એને આપણે પકડી રાખવાનો છે, કોઈના નથી પાડતું. પણ માત્ર એને જ પકડીને જો પછી સનાતન એવા ડેંડવાણા ચાલતા હશે ને ડમરું વાગતા હશે, તો કોઈ સાચી વાત તો કરે ને. કે સિંહ જેવો તેજસ્વી ઓજસ્વી માણસ જો ન બને તો એ સનાતની નથી, એ તત્વજ્ઞાન સનાતનનું નથી, એ તમને ભરમાવવા માટેનું છે. તો વાત માત્ર સાંસદ દેવુસિંહ ચૌહાણની નથી. જ્યારે અંધશ્રદ્ધાના નામે, છભ્ય વિજ્ઞાનના નામે, ખોટી વાતોના નામે, સનાતનના નામે ચડાવી, સનાતન એટલે દ્વૈતવાદ, અદ્વૈતવાદ, વિશિષ્ટ અદ્વૈતવાદ, શુદ્ધ અદ્વૈતવાદ, અચિંત્ય અદ્વૈતવાદ, બધું જ સનાતનમાં આવે, બધી જ વિચારધારાઓ. કોઈએ ઠેકો લઈને ના કે ભાઈ આ જ માત્ર જે કર્મકાંડનો હિસ્સો છે, એ સનાતનનો હિસ્સો કોઈ ના નથી પાડતું. તમે નથી સમજ્યા સનાતનને. પણ સનાતન એટલે 5000 વર્ષની આખી યાત્રા, જેમાં અનેક વિચારધારાઓ સમાહિત થઈ જાય. એટલે અંધશ્રદ્ધાઓ ઉપર ઘા કરવામાં આવશે, ખોટી વાતો ઉપર ઘા કરવામાં આવશે, અને સનાતનની સાચી વાતોને જ સમાજમાં પ્રસ્થાપિત કરવામાં આવશે. આનો વિરોધ જો કોઈ કરતું હોય તો તમે સનાતન વિરોધી છો. કેમ કે સનાતન આવો નહોતો, સનાતન તો ખૂબ મજબૂત હતો. સનાતની જુઓ આપણા નાગા સાધુઓ કેટલા યુદ્ધ લડ્યા, જુઓ આપણા તમામ આરાધ્ય દેવી દેવતાઓ બધા શસ્ત્ર લઈને યુદ્ધ લડ્યા. એટલે કર્મકાંડ નાનો હિસ્સો હોઈ શકે. હું તમને સ્વામી વિવેકાનંદની એક વાત કહું. એ મૈસૂર ગયા હતા, તો ત્યાંના રાજા વિવેકાનંદ એમને મળવા માટે સવારે 7 વાગ્યાના બેઠા હતા. રાજા છેક 12 વાગે મળવા આવ્યા. તો રાજાને એવું હતું કે હું એવું કહીશ વિવેકાનંદને કે હું તો પૂજા પાઠ કરતો હતો, એટલે વિવેકાનંદ ખુશ થઈ જશે કે ભાઈ એ સાધુ છે, સંન્યાસી. એટલે વિવેકાનંદને આવીને જ્યારે મૈસૂરના રાજાએ કહ્યું ને કે હું તો પૂજા કરતો હતો, તો વિવેકાનંદે કહ્યું કે કાલથી 1 મિનિટ પણ પૂજા ના કરતા. તમારા રાજ્યની સીમાઓમાં વિધર્મીઓ તમારી સંસ્કૃતિને, રાજવાડાને તોડી રહ્યા છે, અને તમારે 5-5 કલાક ખોટા પૂજામાં પડ્યું રહેવું છે. એટલે પૂજા કરવાની હોય, પણ જ્યારે રક્ષા કરવાનો સમય હોય ત્યારે રાજાનું કર્તવ્ય રક્ષા જ પરમાત્માની પૂજા છે. એટલે સમય અનુસાર બધું હોય, બધા તત્વજ્ઞાન હોય, સમયની માગ અનુસાર હોય. જ્યારે વિધર્મીઓ આ દેશને રક્તરંજિત કરતા હતા ત્યારે આપણે બાળ પૂજા આપી,
ઘરમાં બેઠા બેઠા ભગવાન કે મંદિરોમાં જવું દુષ્કર બન્યું હતું. તો જેવો સમય હોય એ પ્રમાણે બધું હોય, એટલે બદલાવને સ્વીકારવા, કેમ કે સતત બદલાવ, સતત તત્વજ્ઞાનનું વહેતું ઝરણું, એટલે જ સનાતન. ધન્યવાદ.